આપણી સાથે કમલેશભાઈ જાદવ જોડાયેલા છે। કમલેશભાઈ, પહેલાં તો એ બતાવશો કે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું હતો? આજે નેશનલ એસોસિએશન દ્વારા રેશનલિસ્ટ કાર્યક્રમ જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો હેતુ માત્ર એટલો છે કે અત્યારે ગુજરાત સરકાર તરફથી જે કાયદાને અમલમાં લેવામાં આવ્યો છે, અંધશ્રદ્ધા નાબૂદી અભિયાનનો જે કાયદો અમલમાં લેવામાં આવ્યો છે, તેનાથી લોકોને શું ફાયદો થાય છે, લોકોને તેનું શું વળતર મળે છે, કેવું વળતર મળે છે અને તેનાથી કેટલા ફાયદાઓ થાય છે, અને ભુવાઓ અને તાંત્રિકોના અગેન્સ્ટમાં આપણે કેવી રીતના એક્શન લઈ શકીએ અને ભારતીય બંધારણની સંપૂર્ણપણે માહિતી આપવા માટેનું જે આ મહાસંમેલનનું આયોજન કર્યું તે સફળતાપૂર્વક આજે પૂર્ણ થયું છે। ખાસ કરીને તમે તાંત્રિકો માટે અને ભુવાઓ માટે ઘણી બધી લડત લડતા હો છો, તો ખાસ કરીને આ કાયદો તમને અને પ્રજાને ખાસ કરીને કેવી રીતે મદદરૂપ થશે? આ કાયદામાં ઘણી બધી એક્ટને લાગુ કરવામાં આવી છે અને આ કાયદાના માધ્યમથી આજથી ધાર્મિક અને શ્રદ્ધાળુ લોકો જે તાંત્રિકોની વાતોમાં ફસાઈ જાય છે, જે જ્યોતિષોની વાતોમાં આવી જાય છે અને પોતાના ઘર પરિવારનું આજીવન કમાયેલું નાણું વેડફી નાખે છે, અથવા તો કોઈ તાંત્રિક ભુવો જ્યોતિષ કે પાખંડી એમને છેતરે છે, તો એના અગેન્સ્ટમાં જે ભારત સરકાર દ્વારા કાયદાને અમલમાં લેવામાં આવ્યો છે તે કાયદો ખૂબ જ મહત્ત્વનો છે અને આમાં ભુવાઓ, તાંત્રિકો અને જ્યોતિષીઓ અને પાખંડીઓ ઉપર રેશનલિસ્ટોની પકડ મજબૂત થશે અને એનાથી લોકોને આજથી ધાર્મિક શ્રદ્ધાળુ અને ધર્મપ્રેમી જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે। ખાસ કરીને વાત કરીએ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાની, તો કેટલા વર્ષથી આ કાયદા માટે લડત ચાલી રહી હતી અને આટલો બધો લાંબો ચાલવાનું? છેલ્લા 15 વર્ષથી આ કાયદા માટે લડત ચાલુ હતી અને ગિરીશભાઈ સુંઢિયાની અથાગ મહેનતના કારણે આજે આ કાયદો અમલમાં આવ્યો છે અને અમે આભારી છે ગુજરાત સરકારના, માનનીય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના, તેમજ ગુજરાત વિધાનસભાના અમે આભારી છીએ કે આ કાયદાને અમલમાં લઈ આવી અને રેશનલિસ્ટો માટે એક મુખ્ય દ્વાર ખોલી નાખ્યું છે, જેથી કરીને અમને અત્યારે ભુવાઓ, તાંત્રિકો કે પાખંડીઓના વિરોધમાં લડત લડવામાં કોઈ પણ અડચણ થાય એવું લાગતું નથી। ખાસ કરીને જ્યારે આ કાયદો બન્યો છે, તો હાલ જે તાંત્રિકો અને ભુવાઓ છે એના ઉપર શું અસર જોવા મળે છે? ઘણા લોકો પર અસર જોવા મળે છે, પણ હજી એવું લાગે છે કે આ કાયદો ક્યાંક ને ક્યાંક થોડો ઢીલો રાખેલો છે, કારણ કે કાયદો જે પ્રકારે અને જે એક્ટ પ્રમાણે અમલમાં લેવાનો હતો કદાચ એમાં ક્યાંક ને ક્યાંક થોડીક ઓછપ લાગે છે અમને, છતાં પણ અત્યાર પૂરતું તો એટલું ઘણું છે અમારા માટે કે અમને એક જુસ્સો, જોશ અને એક સાહસ મળ્યો છે અને સરકાર તરફથી જે અમને પ્રોત્સાહન મળ્યું છે ને અમારા આ છેલ્લા 15 વર્ષથી કાયદાને અમલમાં લેવા માટે જે અમે લડત આપતા હતા તે લડત અમને સફળતા મળી છે અને આમાં ભુવાઓ અને તાંત્રિકોની પકડ ક્યાંક ને ક્યાંક ઢીલી થતી અમને લાગે છે। ખૂબ ખૂબ ધન્યવાદ જાદવ સાહેબ, આટલો સમય પાડવી અને લોકો માટે આટલી માહિતી આપી, એ માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ। ધન્યવાદ।